વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે ઉદાહરણ નંબર 5.5 જોવાના છે. જો એની રકમ શું આપી છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે એક સમાન બિલિયર્ડ બોલ એક દ્રઢ દિવાલ પર સમાન ઝડપથી પણ જુદા જુદા કોણે અથડાઈને ઝડપમાં કોઈ ફેરફાર વિના પરાવર્તન પામે છે. એટલે એક બોલ અહીંયા આ દિવાલ સાથે અથડાય છે અને એક બોલ આ દિવાલ સાથે અથડાય છે. અહીંયા જો સમક્ષિતિજ સાથે એ 0 ના ખૂણે અથડાય છે અને એ જ દિશામાં પરાવર્તન પામે છે. આ સમક્ષિતિજ સાથે, આ સમક્ષિતિજ મતલબ એક્સ દિશા, તો સમક્ષિતિજ સાથે 30 ના ખૂણે અથડાય છે અને 30 ના ખૂણે પરાવર્તન પામે છે. તો દરેક બોલને લીધે દિવાલ પર લાગતા બળની દિશા કઈ હશે? દિવાલ પર લાગતા બળની દિશા કઈ હોય? બોલના લીધે દિવાલ પર લાગતા બળની દિશા, બરોબર. ચલો, એના સિવાય બીજું શું શોધવાનું છે? અને દિવાલ વડે બંને બોલ પર લગાડેલા આઘાતના માનનો ગુણોત્તર કેટલો હશે? એટલે બળનો આઘાત શોધવાનો છે. આગળના વિડીયોમાં, આગળના કોન્સેપ્ટમાં મેં તમને સમજાવી દીધું કે બળનો આઘાત એટલે વેગમાનમાં થતો ફેરફાર. એટલે તમારે અહીંયા વેગમાનમાં થતો ફેરફાર શોધવો પડે. બીજું બળની દિશા શોધવી હોય ને તો પણ વેગમાનના ફેરફારની દિશામાં જ હોય. વેગમાનનો ફેરફાર જે દિશામાં થતો હોય એ જ દિશામાં બળની દિશા હોય. તો બંને કન્ડિશનમાં તમારે વેગમાનનો ફેરફાર તો લાવવો જ પડે. ચલો, તો પરિસ્થિતિ એ માટે લખીએ, આ એ માટે અને આ બી માટે. તો સ્થિતિ 1 માટે, એ માટે હવે ધ્યાન આપજો. શરૂઆતમાં જે બોલ છે ને આમ જતું હોય એટલે એનો વેગ ધન ગણીએ, ધન એક્સ દિશામાં એટલે વેગ ધન. તો પ્રારંભિક વેગમાન બોલનો, પ્રારંભિક વેગમાન, બોલનું પ્રારંભિક વેગમાન આપણે એક્સ દિશામાં લખીશું. એક્સ દિશામાં પ્રારંભિક વેગમાન કેટલું થાય? આ શરૂઆતનું વેગમાન એક્સ દિશામાં આ રીતે, બરોબર. ચલો, હવે એ કેટલું થાય? તો દર ગુણ્યા વેગ, એટલે બોલનો દર એ એમ અને વેગ આપણે ધન ગણીશું એટલે યુ. ચલો, પછી વાય દિશામાં વેગમાન કેટલું? બોલનું વાય દિશામાં વેગમાન, તો વાય દિશામાં તો વેગ છે જ નહીં, એનો વેગ તો એક્સ દિશામાં છે. જો આ ધન એક્સ દિશામાં છે એટલે જો એક્સ દિશામાં વેગમાન મળ્યું, વાય દિશામાં વેગ નથી એટલે વેગમાન 0. ચલો, બોલનું અંતિમ વેગમાન, અંતિમ વેગમાન, અંતિમ વેગમાન PFX, F એટલે ફાઇનલ, I એટલે ઇનિશિયલ કહેવાય. તો અંતિમ વેગમાન એક્સ દિશામાં કેટલું? હવે જો અહીંયા બોલ આ દિશામાં જાય છે એટલે ઋણ એક્સ દિશામાં, એટલે દર અને વેગ છે ને ઋણ દિશામાં એટલે માઇનસ લખાય. ચલો, પછી વાય દિશામાં અંતિમ વેગમાન કેટલું? તો વાય દિશામાં તો અંતિમ વેગમાન છે જ નહીં, કારણ કે વાય દિશામાં ગતિ જ નથી થતી એટલે વેગમાન 0. તો બોલના વેગમાનમાં થતો ફેરફાર આમ અહીંયા લખાય, આમ બોલના વેગમાનમાં થતો ફેરફાર, જેને આપણે બળનો આઘાત કહીએ છીએ, ફેરફાર બરાબર બળનો આઘાત. તો બોલ પર દિવાલ વડે કેટલો બળનો આઘાત લાગ્યો? જો બોલ પર લાગતો બળનો આઘાત આ બોલ માટે શોધીએ છીએ, એટલે બોલના વેગમાનમાં થતો ફેરફાર એટલે બોલ પર લાગતા બળનો આઘાત. તો જો આ કેવી રીતે લખાશે? વેગમાનમાં થતો ફેરફાર ડેલ્ટા પી બરાબર, જેને બળનો આઘાત F × ડેલ્ટા ટી પણ કહેવાય. આને એક્સ દિશામાં વેગમાનમાં થતો ફેરફાર ગણીએ આપણે તો અંતિમ માઇનસ પ્રારંભિક એક્સ દિશામાં શું થાય? જો એક્સ દિશામાં અંતિમ આર માઇનસ MU અને પ્રારંભિક ઓછા પ્રારંભિક જે છે MU, એટલે એક્સ દિશામાં વેગમાનમાં થતો ફેરફાર 2mu
બરોબર. ચલો અહીંયા થોડી જગ્યા કરી દઈએ અહીંયા. એટલે આ એક્સ દિશામાં બળનો આઘાત પણ આવી ગયો. ચલો તથા વાય દિશામાં વેગમાનમાં થતો ફેરફાર કેટલો? તો વાય દિશામાં તો કોઈ ફેરફાર ન, અંતિમ માઇનસ પ્રારંભિક 0 માઇનસ 0 એટલે આ 0. એટલે વાય દિશામાં વેગમાનમાં કોઈ ફેરફાર ના થાય. તો અહીંયા જે બળની દિશા છે ને વેગમાનના ફેરફારની દિશામાં હોય. વેગમાનનો ફેરફાર ઋણ આવ્યો મતલબ ઋણ એક્સ દિશામાં. એટલે અહીંયા જે બળ લાગતું હશે એ ઋણ એક્સ દિશામાં લાગતું હશે, પણ એ બોલ પર લાગતું બળ છે. કારણ કે બોલના વેગમાનમાં થતો ફેરફાર એ બોલ પર લાગતું બળ. તો દિવાલ પર લાગતું બળ કઈ તરફ હોય? તો સ્વાભાવિક છે કે બોલ વડે દિવાલ પર લાગતું બળ એ ધન એક્સ દિશામાં હશે. એટલે અહીંયા લખાય, અહીં બોલ વડે દિવાલ પર લાગતું બળ ધન એક્સ દિશામાં. આ જે વેગમાનનો ફેરફાર છે, બરોબર ધ્યાન રાખો, વેગમાનનો ફેરફાર એ બોલ પર આવ્યો. બોલના વેગમાનમાં ફેરફાર ઋણ એટલે ઋણ એક્સ દિશામાં. તો દિવાલના વેગમાનમાં ફેરફાર ધન એક્સ દિશામાં આવે. આ દિવાલ પર લાગતું બળ, તો બોલ વડે દિવાલ પર લાગતું બળ ધન એક્સ દિશામાં હોય, દિવાલ વડે બોલ પર ઋણ એક્સ દિશામાં હોય. તો પણ ખબર પડી જાય કે વેગમાનનો ફેરફાર કેવો આવશે, ધન આવશે કે ઋણ. બરોબર. બોલ દિવાલ પર આ દિશામાં ધન એક્સ દિશામાં બળ લગાડે, જ્યારે દિવાલ બોલ પર ઋણ એક્સ દિશામાં બળ લગાડે. તો દિવાલ વડે બોલ પર ઋણ એક્સ દિશામાં બળ લાગ્યું એટલે વેગમાનનો ફેરફાર ઋણ આવે. આના પરથી ખબર પડી જાય. ચલો હવે આ બાજુ બી સ્થિતિ 2 માટે પરિસ્થિતિ બી માટે. હવે આમાં ખાસ ધ્યાન રાખજો, અહીંયા 30 ના ખૂણે જે વેગ છે એટલે કાં તો એના તમારે અહીંયા શું કરવું પડે, સદિશ સ્વરૂપે લખવું પડે અને કાં તો ઘટકો લેવા પડે. હવે જો આ વેગ આમ છે તો એનો અહીંયા એક ઘટક મળશે. જો આ તરફ આમ આ દિશામાં એનો ઘટક આવશે એક. આ અહીંયા કાટકોણ ત્રિકોણ બને, આ ખૂણાની પાસેની બાજુ થઈ અને આ કર્ણ થયો પાસેની બાજુ, એટલે આ કયો ઘટક થાય? u cos 30. અને પાછું જો આ ઘટક છે ને આ આમ સદિશ હતો, જો વેગ આમ હતો તો એનો ઘટક આમ જ મળે એટલે ધન એક્સ દિશામાં, એટલે વેગ ધન થાય. એટલે અહીંયા બોલનું પ્રારંભિક વેગમાન નો એક્સ ઘટક અને વાય ઘટક લખીએ આપણે. પ્રારંભિક વેગમાનનો એક્સ ઘટક ધ્યાનથી જોજો. આ ઘટક લખ્યો એક્સ દિશામાં વેગ ઇન્ટુ દર અને એક્સ દિશામાં વેગ u cos θ એટલે cos 30, અને વાય દિશામાં ઘટક જોજો, વાય દિશામાં ઘટક. તો આ બળનો આ વાય દિશામાં ઘટક એટલે આમ આવે, આમ આવે અને એ લખાય u sin 30. પણ આ જે દિશા છે ને ઋણ વાય છે, જો નીચે તરફ આ ધન વાય ઉપર તરફ હોય, આ ઋણ વાય છે એટલે આ માઇનસ લખાય. તો ઋણ વાય દિશામાં પ્રારંભિક વેગમાન બરાબર દર ગુણ્યા વેગ. વેગ કેટલો વાય દિશામાં? માઇનસ u sin 30. હજુ બરોબર સમજો, આ જે છે ને એ નથી એક્સ દિશામાં નથી વાય, એટલે વેગ આ દિશામાં છે. તો એનો એક્સ દિશામાં વેગ લખો તો આમ આવે, આમ હતો તો આમ ઘટક એટલે આમ આવે. તો આનો ઘટક તો આને આની સાથે ખૂણો બનાવ્યો એટલે આ cos ઘટક, આનો u cos 30, અને અહીંયા ખૂણો નથી બનતો u sin 30. પણ આ ધન એક્સ દિશામાં છે એટલે પ્લસ લખાય, આ ઋણ એક્સ દિશામાં નીચે તરફ ઋણ વાય દિશામાં એટલે માઇનસ લખાય. ચલો હવે આના માટે વિચારો, ચલો જાતે વિચારો. પ્રારંભિક સ્થિતિમાં અહીંયા પ્રારંભિક વેગમાન તો લખી દીધું, પ્રારંભિક વેગમાન બરોબર. બોલનો પ્રારંભિક વેગમાન, ચલો બોલનું પ્રારંભિક વેગમાન તો લખી દીધું પરિસ્થિતિ 2 માટે. હવે અંતિમ વેગમાન શું લખાય? બોલનું અંતિમ વેગમાન. અંતિમ મતલબ અથડામણ પછીનું, એટલે આ રહ્યું. તો આમાં પણ વેગના ઘટકો આવશે. જો વેગ આમ છે આ દિશામાં, તો એનો એક ઘટક આમ આવે આ તરફ, અને એ શું લખાય? તો આને આની સાથે ખૂણો બનાવ્યો એટલે cos 30,
પણ આ ઋણ x દિશામાં છે. જો આ ધન x દિશા, તો આમ દિશા આવે ઋણ આવે એટલે આ માઇનસ લખાય. ચલો પછી આ વેગનો આમ ઘટક લખો ને તો આમ નીચે આવે એટલે આ લખાય u sin 30, પણ આ નીચે તરફ છે એટલે ઋણ y એટલે માઇનસ આવે. તો બોલનું અંતિમ વેગમાન બરાબર અંતિમ વેગમાન x દિશામાં, તો x દિશામાં વેગ આ રહ્યો અને દર, તો દર અને વેગ છે ઋણ છે એટલે માઇનસ mu cos 30. પછી y દિશામાં અંતિમ વેગમાન, તો માઇનસ m દર ગુણ્યા વેગ આ રહ્યો એટલે માઇનસ mu sin 30. તો વેગમાનમાં થતો ફેરફાર એ x દિશામાં કેટલો, તો હવે વેગમાનમાં થતો ફેરફાર બરાબર આને કહેવાય બરનો આઘાત. આ બોલ માટે જ છે હો. વેગમાનમાં થતો ફેરફાર બરાબર બરનો આઘાત. ચલો તો x દિશામાં વેગમાનમાં થતો ફેરફાર કેટલો, તો x દિશામાં વેગમાનમાં થતો ફેરફાર તો અંતિમ માઇનસ પ્રારંભિક, એટલે x દિશા માટે જ લેવાનું, અંતિમ માઇનસ પ્રારંભિક. x દિશામાં અંતિમ વેગમાન આ રહ્યું જો માઇનસ mu cos 30 અને માઇનસ પ્રારંભિક કેટલું, તો પ્લસ mu cos 30, પ્લસ mu cos 30. પણ આગળ આ માઇનસ હતો, માઇનસ માઇનસ એટલે બે વખત થઈ ગયું, માઇનસ 2mu cos 30. તો આ જે બોલ હતો એના x દિશામાં વેગમાનમાં થતો ફેરફાર આવી ગયો. હવે y દિશામાં તથા y દિશામાં થતો ફેરફાર કેટલો, y દિશામાં થતો ફેરફાર મતલબ બરનો આઘાત, તો y દિશામાં અંતિમ માઇનસ પ્રારંભિક, y દિશામાં અંતિમ માઇનસ પ્રારંભિક. અંતિમ કેટલા હતા, માઇનસ mu sin 30 અને પ્રારંભિક ઓછા, પ્રારંભિક કેટલો હતો એ પણ માઇનસ mu, અહીંયા માઇનસ mu sin 30. હવે માઇનસ માઇનસ પ્લસ, તો આ પ્લસ mu sin 30, આ માઇનસ mu sin 30 એટલે પરિણામી જવાબ 0 થઈ ગયો. મતલબ y દિશામાં વેગમાનમાં ફેરફાર ના થાય. આ બોલનો વેગમાન, બોલ દિવાલને અથડાય તો દિવાલ વડે બોલ પર લાગતો બરનો આઘાત એટલે કે વેગમાનનો ફેરફાર ફક્ત x દિશામાં જ હોય. જો x દિશામાં આપણે વેગમાનનો ફેરફાર મળ્યો, y દિશામાં વેગમાનનો ફેરફાર મળતો નથી. એટલે એવું કહી શકાય કે દિવાલ વડે બોલના વેગમાનમાં થતો ફેરફાર y દિશામાં 0, x દિશામાં જ વેગમાન મળે, એ પણ કયો ઋણ x દિશામાં. તો અહીંયા પણ એ જ પરિસ્થિતિ થઈ કે બરની દિશા કઈ તરફ હોય, તો આમ બોલ વડે દિવાલ પર લાગતા બરની દિશા, બોલ વડે દિવાલ પર લાગતા બરની દિશા. તો જો આ બોલના વેગમાનમાં ફેરફાર થયો એ ઋણ x દિશામાં, તો દિવાલના વેગમાનમાં થતો ફેરફાર ધન x દિશામાં, એટલે અહીંયા દિશા ધન x દિશામાં. અને સ્વાભાવિક છે કે આમ આવતો હોય તો દિવાલ પર ધન x દિશામાં બળ લાગશે, તો બોલ પર કઈ દિશામાં, ઋણ x દિશામાં. અને બળની દિશામાં વેગમાનનો ફેરફાર થતો હોય તો ઋણ દિશામાં બોલના વેગમાનમાં ફેરફાર આવે. તો દિવાલ પર બોલની દિશા, દિવાલ પર લાગતા બળની દિશા તો ધન x દિશામાં આવે. અને છેલ્લો પોઈન્ટ આ રહ્યો જો બંને પર લગાડેલ બળના આઘાતના માનનો ગુણોત્તર. તો બળના આઘાતના માનનો ગુણોત્તર શું થાય, તો આકૃતિ અહીંયાથી ભૂસી નાખું છું, તમને ખ્યાલ આવી ગયો હશે. અહીંયા બંને કન્ડિશનમાં બળના આઘાતનો ગુણોત્તર, તો આન્સર નંબર 2 જો પહેલી પરિસ્થિતિમાં ખાલી x દિશામાં જ વેગમાનનો ફેરફાર થયો, y દિશામાં ફેરફાર નથી થતો. તો x દિશામાં વેગમાનનો ફેરફાર એટલે એનો બળનો આઘાત. તો અહીં x દિશામાં બળનો આઘાત માઇનસ 2mu. અને બીજી પરિસ્થિતિમાં પણ બળનો આઘાત x દિશામાં જ મળ્યો, y દિશામાં તો 0 જ છે.
તો બીજી પરિસ્થિતિમાં પણ બળનો આઘાત -2 mu cos 30. બંને પરિસ્થિતિમાં x થી સમાન વેગમાનનો ફેરફાર મળે, એટલે કે બંને વેગમાનનો ફેરફાર અને બળનો આઘાત કહેવાય. તો બંનેના વેગમાનના ફેરફારનો ગુણોત્તર જો બંને બોલ પર, એટલે પહેલી પરિસ્થિતિ અને બીજી પરિસ્થિતિ, બંને બોલ પર લગાડેલ આઘાતના માનનો ગુણોત્તર. તો માઇનસ માઇનસ કેન્સલ, 2 કેન્સલ, m કેન્સલ, u કેન્સલ. તો 1 cos 30 ની કિંમત √3/2, એટલે 2 ભાગ્યા √3, 2 ભાગ્યા 1.73, એટલે લગભગ આ 1.2 જેવો જવાબ આવશે. આ ચેક કરી લેજો, લગભગ આની કિંમત 1.2 થશે. બરોબર. તો આ રીતે આ જે ઉદાહરણ નંબર 5.5 છે તે ગણી શકાય. બધાને જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.